નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટ 3। આપની સાથે હું છું ઝરણા। સમાચારોની શરૂઆત સુરતથી, જ્યાં ભેખડ ધસી પડતા 2 શ્રમિકોના મોત થયા છે। મોટા વરાછા વિસ્તારની આ ઘટના, જ્યાં 6 થી 8 લોકો દટાયા હોવાની આશંકા જોવામાં આવી રહી છે। ફાયર વિભાગના 50 થી વધુ જવાનો રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાયા છે। સ્થાનિક લોકો પણ બચાવ કામગીરીમાં જોડાયા છે। અહીં સેફટી વોલ બનાવતા સમયે ભેખડ ધસી પડી હતી, જેમાં દટાતા 2 શ્રમિકોના મોત નીપજ્યા। જ્યાં રેસ્ક્યુની ટીમ પણ અહીં પહોંચી ચૂકી હતી। પોલીસનો કાફલો પણ અહીં ખડકી દેવામાં આવ્યો। મોટા વરાછા વિસ્તારમાં આ ઘટના સામે આવી, જો કે હજુ પણ અહીં 6 થી 8 લોકો દટાયા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે। ફાયરના 50 થી વધુ જવાનો આ રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાયા છે। જલ્દીથી જ જે દટાયેલા લોકો છે કે જે ફસાયેલા લોકો હોવાની આશંકા સેવાઈ રહી છે, તેમને તુરંત બહાર કાઢી લેવામાં આવે તે માટેના પ્રયત્નો ચાલી રહ્યા છે। રેસ્ક્યુ ટીમ હાલ કામગીરી કરી રહી છે અને તુરંત જ તેઓને બહાર કાઢી હોસ્પિટલ ખસેડવામાં આવે તે માટેની તૈયારીઓ પણ કરી લેવામાં આવી છે। સેફટી વોલ બનાવતા વખતે આ દુર્ઘટના સર્જાઈ, જેમાં 2 શ્રમિકોના મોત થઈ ચૂક્યા છે ભેખડ નીચે દટાતા, જ્યારે કે હજુ પણ આ રેસ્ક્યુ ઓપરેશન યથાવત છે। આ અંગે વધુ માહિતી અમારા સંવાદદાતા કીર્તેશ પટેલ આપી રહ્યા છે। કીર્તેશ, 2 શ્રમિકોના મોત થઈ ચૂક્યા છે, હજુ પણ 6 થી 8 શ્રમિકો દટાયા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે। જાણવા માંગે શું પરિસ્થિતિ છે ત્યાં અને રેસ્ક્યુ ઓપરેશન ક્યાં સુધી પહોંચ્યું છે? શું બીજા કોઈ શ્રમિકોને બહાર કાઢવામાં આવ્યા કે હજુ પણ કંઈ હાથ નથી લાગ્યું? બિલકુલ, જેના સુરતના મોટા વરાછા વિસ્તારમાં કેદાર હાઇટ્સ નામની એક બિલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું, ત્યારે કહી શકાય કે અંડરગ્રાઉન્ડમાં પાર્કિંગને માટી કાઢવાનું કામ કરતું હતું। તેના ભેખડ ધસી પડતા ત્યાં કામ કરતા 6 થી 8 જેટલા મજૂરો દબાયા હોવાની વિગત સુરત ફાયર વિભાગને મળતા ફાયર વિભાગનો મોટો કાફલો, અંદાજે 50 ફાયર કર્મચારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા। ખાસ કરીને ત્યાં કામ કરતા 100 કરતા વધુ મજૂરોની મદદથી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે। 2 જેટલા મજૂરોને બહાર કાઢવામાં આવ્યા છે। બંનેની મોત થઈ ગઈ છે, ત્યારે વધુ એક કારીગરને બહાર કાઢવામાં આવ્યો છે। અત્યાર સુધીમાં કહી શકાય 3 જેટલા વ્યક્તિઓને બહાર કાઢવામાં આવ્યા। હજુ પણ ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે। હજુ પણ 4 થી 5 મજૂરો દટાયા હોવાની આશંકા છે, પણ જે રીતે કહી શકાય બિલ્ડર અને કોન્ટ્રાક્ટરની બેદરકારી છે, પણ સૌથી મહત્વની વાત છે તમામ મજૂરોને જીવિત બહાર કાઢવા માટેનું રેસ્ક્યુ ઓપરેશન હાલ ચાલી રહ્યું છે। હજુ બી 1 થી 1.5 કલાક આ રેસ્ક્યુ ઓપરેશન ચાલે તેવી શક્યતાઓ છે। માટી મોટા પ્રમાણમાં હોવાથી જેસીબીની મદદો લેવામાં આવી રહી છે। ફાયર વિભાગનો મોટો કાફલો, ખાસ કરીને સુરત મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ અને ટીમ પોલીસના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા છે અને ખાસ કરીને જે દટાયેલા મજૂરો છે તે જીવિત બહાર નીકળે તેવા તમામ પ્રયાસો હાલ ચાલી રહ્યા છે। તેના જી બિલકુલ, કયા પ્રકારની કીર્તેશ વ્યવસ્થા બહાર કરવામાં આવે છે? કારણ કે જો અહીં દટાયેલા મજૂરો હજુ પણ વધુ સંખ્યામાં હોય અને તેઓને બહાર કાઢવામાં આવે, આપે જણાવ્યું તે પ્રમાણે ખૂબ જ મોટી સંખ્યામાં, એટલે કે અહીં ખૂબ જ માટી છે, ભેખડ ધસી પડી છે, એટલે તે લોકોને તુરંત બહાર કાઢીને હોસ્પિટલાઇઝ કરવામાં આવે તુરંત જ, તે પણ અત્યંત જરૂરી બની રહેશે। ત્યારે તેના માટે શું વ્યવસ્થા કરવામાં આવી છે ત્યાં? બિલકુલ, ઘટનાની જાણ થતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। તેની સાથે 108 ઇમરજન્સી સેવાની એમ્બ્યુલન્સોને બી ત્યાં તૈનાત કરવામાં આવી છે। ખાસ કરીને 3 વ્યક્તિઓને બહાર કાઢવામાં આવ્યા છે, જેમાં 2 વ્યક્તિઓને મૃત જાહેર કરવામાં આવ્યા છે। હજુ પણ 4 થી 5 જેટલા મજૂરો દબાયા હોવાની આશંકા વચ્ચે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે અને તમામ લોકો કદાચ બહાર નીકળે તો તેમને સારવાર મળે તે તમામ પ્રકારના પ્રયાસો કરવામાં આવ્યા છે। જો કે કોન્ટ્રાક્ટર કે બિલ્ડરની બેદરકારી છે તેના તરફ ધ્યાન ન આપી મજૂરોને બચાવવા માટેનું રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે। ફાયર વિભાગના 50 કર્મચારીઓ સ્થાનિક 100 કરતા વધુ મજૂરો આ રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાયા છે। જી બિલકુલ, કીર્તેશ, અત્યાર સુધી લગભગ કેટલા લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા છે અને હજુ પણ કેટલા લોકો અંદર દટાયા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે? જેમના અત્યાર સુધીમાં 3 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે, તેમાંથી 2 વ્યક્તિઓના સત્તાવાર મોત થયા છે। 5 મજૂરો દબાયા હોવાની આશંકા છે, તેને લઈને આ રેસ્ક્યુ ઓપરેશન હાલ ચાલી રહ્યું છે। કે 3 લોકો જે છે તેઓને બહાર કાઢી લેવામાં આવે છે। 2 શ્રમિકોના મોત થઈ ચૂક્યા છે, હજુ પણ આ ઓપરેશન ચાલી રહ્યું છે। છે 100 થી વધુ સ્થાનિક લોકો પણ આ બચાવ કામગીરીમાં જોડાયા છે। કીર્તેશ, સંવાદદાતા અમારી સાથે જોડાયેલા છે। કીર્તેશ, આ બચાવ કામગીરીમાં પણ ખૂબ જ મહેનત પડી રહી છે। એક તરફ જ્યાં કાળઝાળ ગરમી છે અને આ બપોરના સમયે આ બચાવ કામગીરી કરવામાં આવી રહી છે, ધૂળથી ભરેલો આખો રસ્તો છે અને તેમાં બચાવ કામગીરી કરવામાં આવી રહી છે, તો આ અંગે
કીર્તેશ સાથે વાત કરીશું, પરંતુ ઘટના અંગે સુરતના મેયર અંગે સાથે વાતચીત થઈ, તો આ અંગે વધુ વાત કરવા માટે અમારી સાથે હેમાલીબેન જોડાઈ રહ્યા છે, સુરતના મેયર, તેમની સાથે વાત કરીશું. હેમાલીબેન, અત્યારે શું કામગીરી કરવામાં આવી રહી છે જલ્દી મજૂરોને બચાવી લેવાય તે માટે? અત્યારે સુરતમાં વરાછા વિસ્તારમાં આજે ઘટના બની છે. ખરેખર અત્યંત દુઃખજનક, આઘાતજનક ઘટના બની રહી છે. ત્યાં સુરત મહાનગરપાલિકાની ફાયર ટીમ પણ પહોંચી ગઈ છે અને તમામ દટાયેલા લોકો છે એ લોકોને ત્વરિત ધોરણે બહાર કાઢી હોસ્પિટલ પહોંચાડવામાં આવી રહ્યા છે. બિલકુલ. શું સાવધાની વર્તવામાં આવી રહી છે હેમાલીબેન, જલ્દી આ મજૂરોને જે ફસાયેલા હોઈ શકે છે તેઓને હોસ્પિટલાઇઝ કરવામાં આવે તે માટે? એ માટે આપણે ફાયરની ટીમ ત્યાં પહોંચી ગઈ છે, વેન, હોસ્પિટલ, એમ્બ્યુલન્સો ત્યાં પહોંચી ગઈ છે. તમામ કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી રહી છે. જી, લગભગ કેટલી ટીમ જોતરાઈ છે આ કામગીરીમાં? અત્યારે હું ત્યાં પહોંચી રહી છું, ત્યાં ઘટના સ્થળ પર, અને ત્યાં જોતા ખબર પડશે. પણ સુરત મહાનગરપાલિકાના તમામ ફાયર વિભાગના લોકો ત્યાં પહોંચી અને ત્યાંથી લગભગ અત્યાર સુધીમાં 3-4 લોકોને દટાયેલા જે છે બધાને બહાર કાઢી હોસ્પિટલ પહોંચાડી રહ્યા છે. જી બિલકુલ, આભાર હેમાલીબેન અમારી સાથે વાતચીત કરવા બદલ. તો હાલ તો બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. સુરતના મેયર હેમાલીબેન સાથે અમારી વાતચીત થઈ હતી. તેમનું કહેવું છે કે તેઓ પણ ઘટના સ્થળ પર જવા માટે રવાના થઈ ચૂક્યા છે. હાલ બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, કારણ કે હજુ પણ આશંકા સેવાઈ રહી છે કે વધુ કેટલાક મજૂરો પણ આ કામકાજ દરમિયાન ભેખડ ધસી પડતા તેમાં દટાયા હોઈ શકે છે. ફરી એકવાર જણાવી દઈએ કે સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા અબ્રામા નજીક સિલવાસા પેરાડાઇઝ નામની એક નવનિર્મિત બિલ્ડિંગના અંડરગ્રાઉન્ડ પાર્કિંગમાં જ્યાં ખોદકામ થઈ રહ્યું હતું, આ દરમિયાન ત્યાં માટી ધસી પડતા 8 જેટલા શ્રમિકો દટાયા હતા. નવનિર્મિત અપાર્ટમેન્ટમાં ઘટના સર્જાઈ, જેથી તાત્કાલિક ફાયર બ્રિગેડની અહીં મદદ પહોંચાડવામાં આવી. 4 ફાયર સ્ટેશનથી 10થી વધુ ગાડીઓ અહીં ઘટનાસ્થળ પર પહોંચી પણ ચૂકી છે અને બચાવ કામગીરીમાં જોતરાઈ ચૂકી છે. રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી છે. 3 લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા છે. તો આ પ્રકારની ઘટના સામે આવી છે ત્યારે હવે સવાલ એ થઈ રહ્યો છે કે જે મજૂરો આ કામગીરીમાં જોતરાય છે તેમની સેફટીને લઈને શું બિલ્ડર્સ દ્વારા કોઈ સુવિધા આપવામાં આવે છે કે નહીં? કીર્તેશ જોડાયેલા છે અમારી સાથે. કીર્તેશ, આ દુર્ઘટના સર્જાઈ છે, 2 મજૂરોના મોત થઈ ચૂક્યા છે. આ મોતનો આંકડો ભગવાન ન કરે વધે, પરંતુ તેમાં પણ આશંકાઓ છે. ત્યારે શું આ મજૂરોની સેફટીને લઈને કોઈ પગલાં લેવાયા હતા ખરા બિલ્ડર દ્વારા? બિલકુલ, જે પ્રકારે નવનિર્મિત બિલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું, ખાસ કરીને અંડરગ્રાઉન્ડ પાર્કિંગનું કામ ચાલી રહ્યું છે. ચોક્કસ જ્યારે અંડરગ્રાઉન્ડનું કામ ચાલતું હોય છે ત્યારે ચારે તરફ આરસીસીની દિવાલ કરવામાં આવતી હોય છે, પણ બિલ્ડર દ્વારા આરસીસીની દિવાલ બને એ પહેલા જ માટી ઉંચકવાનું કામ શરૂ કરી દીધું છે. જે આરસીસીની દિવાલ છે તેનું કામ પૂર્ણ થયા વગર જ આ કામ માટી ધસી પડી છે. ખાસ કરીને આગામી દિવસમાં હોળીનો તહેવાર આવતો હોય છે ત્યારે ચોક્કસ મજૂરો હોળીનો તહેવાર કરવા માટે પોતાના વતન જતા હોય છે, ત્યારે વતન જાય પહેલા કામ પૂર્ણ કરવા માટે બિલ્ડર અને કોન્ટ્રાક્ટર દ્વારા જે ઉત્સવ કરવામાં આવી છે તેને લઈને આ ઘટના બની છે. જોકે કામ કરતા તમામ મજૂરોને સેફટીના કોઈ પણ સાધનો આપવામાં નતા આવ્યા, તેને લઈને આ દુર્ઘટના બની છે. એટલે સ્પષ્ટપણે ખ્યાલ આવે છે કે આ તમામ દુર્ઘટનામાં બિલ્ડર અને કોન્ટ્રાક્ટરની બેદરકારી છે. બિલકુલ કીર્તેશ, જે સમયે આ ભેખડ ધસી પડી તે સમયે કેટલા મજૂરો અહીં કામ કરી રહ્યા હતા? બિલકુલ, સ્થાનિક લોકોની વાત માનીએ તો જયારે ભેખડ ધસી પડી છે ત્યારે ત્યાં અંદાજિત 6 થી 8 જેટલા મજૂરો કામ કરતા હતા. ખાસ કરીને અત્યાર સુધીમાં ફાયર વિભાગે 3 જેટલા મજૂરોને બહાર કાઢ્યા છે, જેમાંથી 2 વ્યક્તિઓના મોત થયાની વિગતો સામે આવી રહી છે. હજુ પણ 4 થી 5 જેટલા મજૂરો દટાયા હોવાની આશંકા વચ્ચે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે અને કદાચ આ રેસ્ક્યુ ઓપરેશન કલાક ચાલે તેવી શક્યતાઓ છે, કારણ કે માટીનું મોટું પ્રમાણ હોવાને લઈને જેસીબીની મદદ દેવામાં આવી છે. 50 કરતા વધુ ફાયર જવાનો ત્યાં આગળ રેસ્ક્યુ ઓપરેશન કરી રહ્યા છે. જોડાયેલા રહેશો આપણી સાથે ધારાસભ્ય હર્ષ સંઘવી જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. હર્ષજી, આ ખૂબ જ મોટી દુર્ઘટના સામે આવી છે. 6 થી 8 મજૂરો દટાયા હોઈ શકે છે, જો કે 3 મજૂરોને તો બહાર કાઢી લેવામાં આવે છે, જેમાંથી 2ના મોત થયા છે. સૌથી પહેલા તો આપ એ જણાવશો કે આ ઘટનાને લઈને આપ શું પ્રતિક્રિયા આપવા માંગશો અને હાલ શું કામગીરી ત્યાં ચાલી રહી છે? આપની પાસે કોઈ અપડેટ આ કામગીરીને લઈને પહોંચી? સર્વપ્રથમ તો આજે વિધાનસભા ચાલુ હોવાથી જયારે અમને માહિતી મળી બહાર નીકળતા
તાત્કાલિક પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર બે લોકો જોડે વાત થયેલી હતી અને મહાનગરપાલિકાની આખી ટીમ ત્યાં પહોંચી હતી. ઘટના સ્થળે સૌથી પહેલી પ્રાથમિકતા છે કે ત્યાં રેસ્ક્યુની કામગીરી થાય. જેમ કે આપ જાણો છો, આપ દ્રશ્ય જોઈ શકો છો, ત્યાં માટીનું પ્રમાણ ખૂબ મોટું છે અને અંદર મજૂરો દટાયા બી હોઈ શકે, એટલે જેસીબીને એક અલગ ટેકનિકથી વાપરવામાં આવતું છે આમાં. કારણ કે જે કોઈ અંદર દટાયેલા છે એ જેસીબીના કારણે રેસ્ક્યુના કારણે કોઈ નવી ઈજા ના પહોંચે ને બચાવી લેવા માટેનો પ્રયાસ ચાલુ છે. 3 જણની ટોટલ જે બોડીઓ નીકળી એમાંથી 2 જણ દુઃખદ અવસાન થયું છે અને 1 જણની ટ્રીટમેન્ટ ચાલુ છે. હજી બીજા 4-5 લોકો અંદર મળી શકે એવી માહિતી છે અને એ જ પ્રકારે અમારી અંદર સૌથી પહેલી પ્રાથમિકતા એ છે કે રેસ્ક્યુની કામગીરી એકદમ સારી રીતે ઝડપથી થાય અને આખી મહાનગરપાલિકાની ટીમ એ માટે લાગેલી છે કામ. જી હર્ષભાઈ, આ પ્રકારની ઘટના આવે છે તેનાથી અનેક સવાલો હવે આ કોન્ટ્રાક્ટર્સ સામે પણ ઊભા થાય છે. અવારનવાર આ પ્રકારની ભેખડ ધસી પડવાની ઘટનાઓ તો સામે આવતી રહે છે. તેમાં સૌથી જો મેજર વસ્તુ સામે આવતી હોય તો તે એ છે કે કોન્ટ્રાક્ટર દ્વારા કે બિલ્ડર દ્વારા સેફટીને લઈને કોઈ ધ્યાન મજૂરો માટે નથી આપવામાં આવતું અને તેને કારણે ભોગ લેવાય છે આ ગરીબ મજૂરોનો. મારું એવું માનવું છે કે તમામ વિષયોની ચર્ચા રેસ્ક્યુની કામગીરી પછી થઈ શકશે, કારણ કે ક્યાંક ને ક્યાંક અમારી સૌથી પહેલી પ્રાથમિકતા છે એ લોકોનો જીવ બચાવવાનો. બીજું કે આ પ્રકારે જયારે કોઈ ઘટના બનતી હોય પગલા બી ભરાતા હોય. બીજો વિષય છે કે આકસ્મિક થયું છે તેમાં બિલ્ડરની કોઈ ચૂક છે, કોન્ટ્રાક્ટરની કોઈ ચૂક છે કે નહીં, એ તમામ વસ્તુ ફરિયાદ દાખલ થયા પછી જયારે એની તપાસ થશે ત્યારે જ બહાર આવશે. પરંતુ મારું એવું માનવું છે કે હમણાં એટલે કે હાલની પરિસ્થિતિ જ્યાર તક રેસ્ક્યુની કામગીરી ના પતે ત્યાર તક એ પ્રકારની કોઈ બી વિષયમાં હું પડવા નથી માંગતો. મારે સૌથી પહેલા મારું એવું માનવું છે કે રેસ્ક્યુ થાય, વ્યક્તિનો જીવ બચાવવામાં આવે. જી ખૂબ ખૂબ આભાર હર્ષભાઈ અમારી સાથે વાતચીત કરવા બદલ. તો સુરતથી ધારાસભ્ય હર્ષ સંઘવી અમારી સાથે જોડાયા હતા. તેમનું કહેવું છે કે આ અંગે જો ફરિયાદ નોંધાશે તો પગલાં લેવામાં આવશે. હાલ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર સંબોધન કરી રહ્યા છે. સીધા છીએ ત્યાં. 45 should take vaccine as early as possible. That will provide them the shield against the corona disease, and they should register for getting it vaccinated. And also let me clarify that vaccines are available in enough number. There is no scarcity, and supply chains and supply line is intact. And so all should, and I am very sure कि इस निर्णय का सभी लोग स्वागत करेंगे और उत्साह से वैक्सीनेशन के लिए आगे आएंगे. मुझे इतना ही कहना है. नंबर 29. सर, मैं लक्ष्मण हूँ CNBC आवाज से. मेरा सवाल यह है कि कई जगह से ये मांग आ रही कि सरकार निजी कंपनियों को कोरोना वैक्सीन लगवाने की छूट दे दे, वो लोग अपने कर्मचारियों को मुफ्त में लगवाने के लिए तैयार हैं, और साथ ही साथ निजी हॉस्पिटल को भी छूट दे कि वो लोग लगाएं बगैर किसी पाबंदी के. क्या इस पर कोई विचार या चर्चा कैबिनेट की बैठक में हुआ? इसमें तो ऐसा हुआ है, अब 45 के ऊपर के सभी कर्मचारी हो, कोई भी नागरिक हो, वो वैक्सीन ले ही सकता है. और वैक्सीन में सरकार ने ही एक व्यवस्था की है कि जो सरकारी व्यवस्था में वैक्सीन लेगा उसे मुफ्त मिलती है, जो प्राइवेट में लेगा उसको 250 रुपये में 1 डोज मिलता है. और कंपनियों ने, अनेक कंपनियों ने ये भी किया कि कर्मचारी वहां जाके अगर प्राइवेट में लेकर आते हैं तो उनको रिइंबर्स भी किया. तो आज निर्णय ये हुआ है, आपका सुझाव हमने सुना है. यस, आपने जो 4 से 8 हफ्ते में जो दूसरी डोज की बात की, वो केवल कोविशील्ड के लिए है या कोवैक्सीन? हाँ, यानी ये अपने डॉक्टर बताएंगे किसको कब लेना है, 4 सप्ताह या 5 सप्ताह या 6 सप्ताह या 7 सप्ताह, ये अपने अपने डॉक्टर बताएंगे. अच्छा, दूसरा एक सवाल ये है कि सर पंजाब में कई केसेस आ रहे हैं और उसमें एक खबर आई है कि 80% के आसपास केसेस वो यूके वेरिएंट है सर. तो ये क्या चिंता? यूके वेरिएंट है, मतलब वहाँ का वो जो वायरस होता है. ऐसा है, ये वायरस, मैं तो कोई इस विषय का हेल्थ का एक्सपर्ट नहीं हूं, लेकिन मैं इतना जानता हूं कि
ये अनेक वेरिएंट में नए नए रूप से उभर के आता है और इसी के लिए वैक्सीन कैंपेन बहुत महत्वपूर्ण है। सब लोग जो एलिजिबल है वो सब वैक्सीन कर ले, क्योंकि यही एकमात्र कवच है अपना, सुरक्षा कवच। मास्क तो और भी साल 1.5 साल लगाना ही पड़ेगा, दूरी बनाए रखनी ही पड़ेगी, लेकिन और हाथ धोने ही पड़ेंगे बार बार। लेकिन एक करने की जरूरत है कि वैक्सीन लेने से अपने को एक बहुत इंपॉर्टेंट सुरक्षा कवच मिलता है और यही उसका अर्थ है। 31 मैं आमिर हूँ न्यूज़ नेशन से। सर, कोरोना फिर से वापसी कर रहा है एक तरह से। आपने देखा महाराष्ट्र, पंजाब और तमाम जगह पे मामले बढ़ रहे हैं। पहला सवाल तो यही है कि वैक्सीन आपने कहा पर्याप्त मात्रा में है, क्या दूसरी और वैक्सीन्स को जगह मिलने वाली है भारत में? पहली चीज़ ये। और दूसरा ये कि सरकार आने वाले समय में क्या सख्ती करने वाली है, क्योंकि बाजार खुले हुए हैं, मार्केट पूरी खुली हुई है, वहाँ पे आप भीड़ देख रहे हैं, वहाँ पे लोग मास्क नहीं पहन रहे हैं, बिल्कुल भी डिस्टेंसिंग बिल्कुल नहीं है। तो आपको नहीं लगता कि आने वाले समय में कुछ ऐसे कदम उठाए जा सकते हैं सरकार की तरफ से, आपकी तरफ से? नहीं, मुझे ये नहीं लगता कि कंपल्शन होती है किसी चीज की। लोग स्वयं भाग ले रहे हैं। आपने देखा 4,85,00,000 से ज्यादा वैक्सीनेशन हो गए, सो इट्स नॉट ए स्मॉल नंबर। तो ये बहुत तेजी से और बढ़ेगा और कल 32 लाख हुए हैं, तो अब तो और भी तेजी से बढ़ेगा। तो ये मुझे विश्वास है। और जहां तक दूसरे वैक्सीन का मुद्दा है, स्वास्थ्य मंत्री ने पहले ही बताया है, हर्षवर्धन जी ने, कि और भी विभिन्न ट्रायल स्टेज में वैक्सीन्स तैयार हो रहे हैं। उनकी उम्मीद है कि जल्दी ऐसे नए वैक्सीन्स भी मिलेंगे। चलो, बहुत बहुत धन्यवाद, थैंक यू। हाँ, बताओ ना, फिर से दूसरा सवाल मैं ले लेता हूँ सर। लॉकडाउन किया जा रहा है, क्या केंद्र सरकार के स्तर से किसी भी तरह के कोई इंस्ट्रक्शन लॉकडाउन की तरफ, पूरे लॉकडाउन नहीं, पार्शियल लॉकडाउन की तरफ कोई इंस्ट्रक्शन? केंद्र सरकार जिन राज्यों में विशेष ज्यादा केसेस आ रहे हैं उनसे लगातार संपर्क में है और उपाय पिछले साल सबने देखा है, तो इफेक्टिव मैनेजमेंट होगा और ये नहीं बढ़ेगा, ऐसी हमारी उम्मीद है। 45 साल से कम उम्र के लोगों के लिए वैक्सीन देने पर कोई विचार कर रहे हैं? अरे अभी तो पहले एक देखो, वहां एक सुचारू रूप से सब लोगों का वैक्सीनेशन हो जाए, इसलिए 45 का अभी किया है। वक्त तो बाद में भी आता ही है। सर, प्रकाश सर, आप महाराष्ट्र से ही आते हैं। अगर आप महाराष्ट्र की राजनीति के बारे में बात करें, वहां पे नहीं कर रहा हूं महाराष्ट्र की राजनीति की बात मैं यहाँ इस पत्रकार वार्ता में नहीं करूंगा, क्योंकि उसकी कैबिनेट में कोई चर्चा नहीं हुई। यहाँ केवल कैबिनेट का जो ब्रीफिंग होता है तो करता हूँ, बाकी मैं कभी भी आपको मिलता हूँ, ट्वीट भी करता हूँ, तो आप देखते रहिए, पढ़ते रहिए। चलिए, Thank you, friends. We close the press conference now. Thank you. તો હાલ પ્રકાશ જાવડેકર દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને કોરોનાના વધતા કેસ લઈને તેમની સાથે વાત થઈ। આ સાથે જ તેઓએ પણ જણાવ્યું કે વેક્સિનને લઈને કોઈ પણ અછત દેશમાં નથી સર્જાઈ, જો કે તે છતાં પણ જ્યાં સુધી વેક્સિનેશન આખા દેશમાં ન થઈ જાય ત્યાં સુધી હજુ પણ 1.5 વર્ષ એવો સમયગાળો છે કે જ્યાં માસ્ક પહેરવું જરૂરી હશે। એટલે કે આપણે સાવધાની રાખવાની છે અને વેક્સિનને લઈને કોઈ પણ અફવાઓમાં ન આવવું। દેશમાં વેક્સિનને લઈને કોઈ અછત નથી વર્તાઈ। તો કોવિડ રસીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા, જે કેન્દ્રીય મંત્રી દ્વારા વાત કરવામાં આવી। 1 એપ્રિલથી કોવિડની રસી મળશે। 45 વર્ષથી વધુ ઉંમરના લોકો તે રસી લે, રસીકરણ કરાવે। રસીકરણ પ્રક્રિયા વધુ તેજ કરવામાં આવશે, કારણ કે કોરોનાનો જે બીજો તબક્કો શરૂ થયો છે, કોરોના વધતા કેસને ડામવા માટે સરકાર સતત પ્રયત્નશીલ રહી છે। ત્યારે આ અંગે કેન્દ્રીય મંત્રી દ્વારા જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી તેને લઈને ખૂબ જ અગત્યની જાણકારી આપવામાં આવી, જ્યાં આવનારા 1-1.5 વર્ષ માટે માસ્ક જરૂરી હોવાનું તો જણાવ્યું, સાથે તેઓએ જણાવ્યું કે કોઈ પણ જાતની અફવામાં ન દોરાવવું અને રસીકરણ જે છે તેની પ્રક્રિયા વધુ તેજ કરવામાં આવનાર છે આવનારા સમયમાં। હવે 45 વર્ષથી વધુ ઉંમરનાને 1 એપ્રિલ બાદ રસી મળશે, એટલે કે ત્રીજો તબક્કો શરૂ થશે।
આ અંગે વધુ વાત કરવા માટે અમારી સાથે ડોક્ટર વસંત પટેલ જોડાઈ રહ્યા છે. વસંતભાઈ, હવે 1 એપ્રિલથી 45 વર્ષથી વધુની ઉંમરનાને રસીકરણ શરૂ થશે, એટલે કે હવે ત્રીજો તબક્કો શરૂ થશે. કોરોના વોરિયર્સ, ત્યારબાદ વૃદ્ધો અને હવે 45 વર્ષથી વધુની ઉંમર હશે તેઓનું રસીકરણ કરવામાં આવશે. એટલે કે ધીમે ધીમે કોરોનાને ડામવા માટેના તમામ પ્રયત્નોમાં સરકાર વધુને વધુ તેજ પગલાં લેતી જઈ રહી છે. શું કહેશો? ચોક્કસથી જે સરકારે નિર્ણય લીધો છે એ આવકારદાયક છે. 45 વર્ષથી ઉપરનાને રસીકરણ શરૂ થશે એ ચોક્કસ આવકારદાયક નિર્ણય છે. પરંતુ મેં 16/3 પણ વડાપ્રધાનશ્રીને પત્ર લખેલો કે આ જે 60 વર્ષથી ઉપરના જે લોકો છે એ રસી લેવા આવતા નથી, અને ઘણી બધી વડાપ્રધાનશ્રીએ પણ એમના ભાષણમાં કહેલું કે ભાઈ ઘણી બધી જગ્યાએ રસી વેસ્ટેજ થઈ રહી છે. તો આવા સમયે અને જ્યારે કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે ભારત દેશમાં અને ગુજરાત અને મહારાષ્ટ્ર અમુક રાજ્યોમાં, તો ચોક્કસથી આ નિર્ણય આવકારદાયક છે. સાથે આ નિર્ણય લેવાથી એક ઘણા બધા મોટી સંખ્યામાં લોકોને વેક્સિનાઇઝેશન શરૂ થશે. પરંતુ આમાં હું એક વાત ઉમેરવા, સાયન્ટિફિક રીતે હું બીજો એક મુદ્દો ઉમેરવા માંગી રહ્યો છું કે રિંગ વેક્સિનેશન કરવું જોઈએ. રિંગ વેક્સિનેશન મતલબ કે અમદાવાદ, બરોડા, સુરત, ભાવનગર, રાજકોટ આવા ગુજરાતની વાત કરીએ તો આ શહેરોમાં વધારે સંખ્યામાં કેસીસ છે. તો આ જે વિસ્તારો છે મહાનગરોમાં જ્યાં વધારે કોરોનાના કેસીસ છે ત્યાં બધાને વેક્સિનેશન કરી દેવું જોઈએ. 18 વર્ષથી ઉપરના બધા લોકોનું વેક્સિનેશન આ એરિયામાં કરવું જોઈએ એવું મારું ચોક્કસ માનવું છે. જી બિલકુલ. આ સાથે જ વસંતભાઈ એ પણ જાહેરાત કરવામાં આવી કે વેક્સિનેશન જે છે તેની રફતાર પણ તેજ કરવામાં આવશે, કારણ કે હવે ત્રીજો તબક્કો ભલે શરૂ થાય પરંતુ કોરોના પણ હવે ગયા વર્ષની જેમ હવે આતંક બચાવવાનું ફરી એકવાર શરૂ કરી રહ્યો હોય તેવી પરિસ્થિતિ દેશમાં પ્રવર્તવાની શરૂ થઈ રહી હોય તેવું અત્યારના કેસો જોઈને લાગી રહ્યું છે. ચોક્કસથી જે આપણે ગઈકાલનો જે રેકોર્ડ જોયો ગુજરાતનો, એ અત્યાર સુધીનો સૌથી વધુ રેકોર્ડ આવ્યો છે કોરોનાના એક દિવસના કેસની સંખ્યામાં. એટલે આવનારા સમયમાં આ રફતાર કોરોના પકડવાનો છે. ઘણી સ્પીડથી કોરોનાના કેસો વધી રહ્યા છે. આજે વસ્ત્રાપુર પારથી ઇન્દ્રપ્રસ્થ ટાવરમાં લગભગ 60 કેસ પોઝિટિવ આવ્યા. એટલે આવા બધા મોટા પોકેટો બહાર આવશે હવે આવનારા સમયમાં, અને મોટી સંખ્યામાં લોકોને કોરોના સ્પ્રેડ થશે એવી ચોક્કસ એક ભીતિ સરકાર અને અધિકારી અને અમને ડોક્ટરોનો પણ આની એક આશંકા લાગી રહી છે. એવા સમયે આપણી પાસે અત્યારે એક જ શસ્ત્ર છે, વેક્સિનેશન. આ વસ્તુ આપણે થોડો સમય જયારે વૃદ્ધોનું શરૂ કર્યું, લગભગ એની સાથે સાથે આ વસ્તુ શરૂ કરી દેવાની જરૂર હતી, જે રિંગ વેક્સિનેશન હું કહું છું. તો ચોક્કસથી આ જે વધી રહ્યું છે એમાં આપણે ચોક્કસથી બ્રેક મારી શક્યા હોત. અને હજી પણ કઈ મોડું નથી. રિંગ વેક્સિનેશન હજી પણ શરૂ કરીએ. જેમ કે મહારાષ્ટ્રની વાત કરીએ તો પૂના છે, નાગપુર છે, આ બધી જગ્યાએ ઘણા, મુંબઈ છે. તો આવા મોટા સેન્ટરો છે જ્યાં જ્યાં ભારત દેશમાં મોટી જગ્યાએ અને મોટા સેન્ટરમાં મોટા નંબરમાં કેસીસ આવે છે, ત્યાં બધાનું વેક્સિનેશન થવું જરૂરી છે જો કોરોનાને ઝડપથી કંટ્રોલ કરવો હોય તો. બિલકુલ વસંતભાઈ, આપે જ આપની જે વાતમાં રજૂઆત કરી કે જે લોકો ખાનગી કે પછી સરકારી હોસ્પિટલ્સમાં રસી લેવા માટે નથી જઈ શકતા, જે કોઈ રસીકરણ કેન્દ્રો પણ નથી જઈ શકતા, તેમના માટે પણ એક એ સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવે કે તેઓને ઘરે બેઠા જ તેઓનું રસીકરણ થઈ જાય. ચોક્કસથી જે લોકો રસીકરણ લેવા જઈ શકે એવી પરિસ્થિતિમાં નથી તો એ લોકો માટે આ ઓપ્શન પણ ઓપન કરવો જોઈએ એવું માની રહ્યો છું હું ચોક્કસથી. પરંતુ એવી સંખ્યા ખૂબ જ ઓછી હશે. ક્યાં એકદમ સિનિયર સિટીઝન, અબાલ વૃદ્ધ હશે કે જે લોકો હરીફરી જ નથી શકતા, તો એમના પરિવારના સભ્યોનું રસીકરણ થઈ જશે તો એમને ચોક્કસથી કોરોના થવાની શક્યતાઓ ઘટી જશે. એટલે જ મારો મુદ્દો જે હતો કે ભાઈ રિંગ વેક્સિનેશન, હું એના ઉપર એટલા માટે જ વારંવાર ફોર્સ આપી રહ્યો છું કે એક શસ્ત્ર, અને એ આપણે જે યોજના કરીશું રિંગ વેક્સિનેશનની, તો ભૂતકાળમાં આપણે જયારે અછબડા, જે સ્મોલ પોક્સ કહીએ, એમાં આપણે આ પ્રકારે રિંગ વેક્સિનેશન પ્રોગ્રામ કરીને જ ડોક્ટરો અમે લોકોએ એનો કંટ્રોલ મેળવેલો સ્મોલ પોક્સ પર. તો એ ફરી આમાં પણ કારગત નીવડશે એવું અમારા ઘણા બધા ડોક્ટરોનું માનવું છે. જી બિલકુલ. આભાર ડોક્ટર વસંત. તો કોરોનાને લઈને સૌથી મોટા સમાચાર, જે હવે 1 એપ્રિલથી 45 વર્ષનાથી વધુનાને રસી આપવાની શરૂઆત કરવામાં આવશે, તો સાથે જ હવે રસીકરણ પ્રક્રિયા પણ વધુ તેજ કરવામાં આવશે. તો આ સાથે સમાચારોમાં હાલ રોકાઈશું બ્રેક માટે.